हेलो फ्रेंड्स, આજનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી ગ્રુપ 2. આપણું ચેપ્ટર જે ચાલી રહ્યું છે કોન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. તેની અંદરનો આજનો આપણો ટોપિક ઇલેક્ટ્રોકેમિકલ સેલ. અત્યાર સુધી આપણે પીએચ માપક્રમ, પછી તેના ઉપયોગો, તેનું મેઝરમેન્ટ કેવી રીતે થાય છે અને બફર સોલ્યુશન વિશે ચર્ચા કરી. હવે આપણે પીએચ માપક્રમ જે છે તે ટૉપિક આપણો પૂરો થાય છે. હવે આપણો નવો ટૉપિક જે છે તેનું નામ છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ. શબ્દ ઉપરથી જ આપણે સમજી શકીએ છીએ કે જેમાં ઇલેક્ટ્રો એટલે કે વિદ્યુત અને કેમિકલ એટલે રસાયણ, એટલે કે વિદ્યુત અને રસાયણ આ બંનેનું કંઈક પરસ્પર સંબંધ હશે. તો તે સંબંધ શું છે તેના વિશે સમજીએ. તો કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ ડિવાઇસ એટલે કે એક પ્રકારનું યંત્ર. ઇલેક્ટ્રોકેમિકલ સેલ ઇઝ અ ડિવાઇસ વિચ ઇઝ યુઝડ ટુ કન્વર્ટ કેમિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ કોષ, ઇલેક્ટ્રોકેમિકલ સેલ એ પોતે એક એવી ડિવાઇસ છે કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે કે તે પોતે કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક પ્રકારની બેટરી છે. જેમ કે અત્યારે આપણે જે વાહનોમાં બેટરીનો યુઝ થાય છે ઘડિયાળના સેલમાં, બરાબર, પરંતુ ઘડિયાળના સેલમાં જે યુઝ થાય છે એ ડ્રાય સેલ છે, એ સૂકો કોષ છે, બરાબર. વાહનોની બેટરી જે હોય છે એ વેટ સેલ છે, બરાબર. તો તેવી જ રીતે આ જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ કે જેના વિશે આપણે હવે આગળ સમજીએ, કે જે પોતે કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ, જેના બીજા બે નામ પણ છે, જેને આપણે ગેલ્વેનિક કોષ પણ કહીએ છીએ, ગેલ્વેનિક સેલ, અથવા વોલ્ટેક સેલ પણ કહેવામાં આવે છે, અથવા તો તેને વોલ્ટેક સેલ પણ કહેવામાં આવે છે. એટલે તમે નેટ ઉપર સર્ચ કરો ડેટા, અથવા તો ક્યાંય બુકમાં પણ વાંચો કોઈ જગ્યાએ કે ગેલ્વેનિક સેલ, એનો મતલબ પણ ઇલેક્ટ્રોકેમિકલ સેલ જ થાય છે, અને વોલ્ટેક સેલ તો એનો મતલબ પણ ઇલેક્ટ્રોકેમિકલ સેલ જ થાય છે. અહીંયા ગેલ્વેનિક સેલ નામ આપ્યું છે. તો ગેલ્વેનિક આવું નામ કેમ આપ્યું છે, આવો પ્રશ્ન કદાચ થવો જોઈએ. તો જેમ આપણે સમજ્યા હતા કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, તો ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે શું, તો કે કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. પરંતુ ગેલ્વેનિક સેલનો મતલબ શું, તો કે ગેલ્વેનિક એટલે કે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરનું કાર્ય શું છે, તો કે વિદ્યુત પ્રવાહમાં જે પણ ફેરફાર આવે તેનું માપન કરે. વિદ્યુત પ્રવાહનું માપન નથી કરતો. ગેલ્વેનોમીટર શું કરે છે, વિદ્યુત પ્રવાહમાં જે ફેરફાર થાય, કે 1 સેકન્ડ પહેલાં 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ હતો, બીજી સેકન્ડે 1.2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ થયો, તો પહેલી અને બીજી સેકન્ડ વચ્ચેનો જે વિદ્યુત પ્રવાહનો જે ફેરફાર આવ્યો એટલે કે 1.2, એમાંથી માઇનસ કરીએ તો 1, તો જવાબ મળે આપણને 0.2 એમ્પિયર. તો આ 0.2 એમ્પિયર જે છે એ કોણ બતાવશે, ગેલ્વેનોમીટર બતાવશે. એટલે કે ગેલ્વેનોમીટર આપણને 1 એમ્પિયર કે 1.2 એમ્પિયર નહીં બતાવે, એ બતાવવાનું કાર્ય તો એમીટરનું છે. પરંતુ ગેલ્વેનોમીટર આપણને 0.2 એમ્પિયર એટલે કે વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર તે ગેલ્વેનોમીટર બતાવે છે. અને એ આપણને અહીંયા ખબર પડે છે વિદ્યુત રાસાયણિક કોષમાં કે અંદરથી કેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે દર સેકન્ડે. તો તે એટલે આને નામ આપવામાં આવ્યું છે ગેલ્વેનિક સેલ અને વોલ્ટેક સેલ. કારણ કે વોલ્ટેજ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનો જથ્થો જે પણ છે, બરાબર, તો તેની ઉપર કેટલું વીજચાલક બળ લાગી રહ્યો છે તેની માટે આપણે વોલ્ટેજ ચેક કરીએ છીએ. તો આ જે વોલ્ટેજ જે છે તેના ઉપરથી આને
વોલ્ટેક સેલ પણ કહેવામાં આવે છે, કારણ કે આપણે અહીંયા વોલ્ટ મીટર લગાડેલું છે. તમે અહીંયા સરળ આકૃતિ અત્યારે આપણે ફક્ત બેઝિકમાં જોઈએ તો આપણે ઉપરની તરફ જોઈએ તો અહીંયા વોલ્ટ મીટર લગાડેલું છે. આપણે જ્યારે પ્રયોગ કરીએ તો તેમાં આપણે વોલ્ટ મીટર અને ગેલ્વેનોમીટર પણ લગાડી શકીએ છીએ. ગેલ્વેનોમીટર શેની માટે? તો કે ગેલ્વેનોમીટર આપણને વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર બતાવશે. અને વોલ્ટ મીટર શું છે? તો કે એ વીજ ચાલક બળ જેટલું પણ છે, વિદ્યુત ભાર જે છે એમાં કેટલો ફેરફાર આવી રહ્યો છે તે આપણને બતાવશે. એટલે કે હવે આપણે સમજી ગયા હોઈશું કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ જે છે તેને ગેલ્વેનિક સેલ અથવા વોલ્ટેક સેલ પણ કહેવામાં આવે છે. આ ઇલેક્ટ્રોકેમિકલ સેલની શોધ કોણે કરી? તો ઇલેક્ટ્રોકેમિકલની શોધ તેના ફાઉન્ડર જ્હોન ફ્રેડરિક ડેનિયલ છે, કે જેમનો જન્મ અને જેમનો અભ્યાસ અને જેમણે શોધ કરી એ પણ પોતે લંડનમાં ઇંગ્લેન્ડથી કરી છે. અહીંયા ઇલેક્ટ્રોકેમિકલ સેલની આકૃતિ આપેલી છે, લાઇન ડાયાગ્રામ, કે જેમાં તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડ એક પાત્ર છે જેને એનોડિક સેલ લખેલું છે, રાઈટ સાઈડ એક બીજું પાત્ર છે જેમાં કેથોડિક સેલ લખેલું છે. પાત્ર એને આપણે બીકર તરીકે લઈશું. હવે લેફ્ટ સાઈડ એક રોડ છે, રોડ એટલે કે સળિયો, જેને એનોડ ઓફ ZN, ZN એટલે ઝિંક, ZN એટલે ઝિંક, જેની નીચે લખ્યું છે નેગેટિવ ઇલેક્ટ્રોડ. આવી જ રીતે સામેની બાજુ જમણી બાજુ પણ એક પાઇપ એટલે કે સળિયો એટલે કે રોડ મૂકેલો છે, જેને લખ્યું છે કેથોડ ઓફ CU. CU એ સંજ્ઞા છે કોની? કોપરની. કોપર એટલે તાંબુ. એટલે કે તેની નીચે લખ્યું છે પોઝિટિવ ઇલેક્ટ્રોડ. એટલે કે જે કેથોડ છે એ પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે અહીં, અને એનોડ છે એ નેગેટિવ ઇલેક્ટ્રોડ છે. બંનેને અહીં આપણે વચ્ચે બંને જે પણ રોડ છે એને એક ગૂંચળામય રચના છે, અને બંને બાજુથી ગૂંચળામય રચનાથી પછી વચ્ચે વાહક તારને શેના વડે જોડેલો છે? બંનેને વોલ્ટ મીટર વડે. આ જે સંજ્ઞા છે વચ્ચે એ વોલ્ટ મીટરની સંજ્ઞા છે. જ્યારે એ જે ગૂંચળામય રચના બતાવી છે જેને આપણે સોલેનોઇડ કહીશું, જેને આપણે શું કહીશું? સોલેનોઇડ. 10મા ધોરણમાં તમે સોલેનોઇડ વિશે ભણેલા છો કે એક તાંબુ અથવા નિક્રોમના સળિયા પર તાંબાના તારને, નિક્રોમના સળિયા પર તાંબાના તારને નિયમિત રીતે લપેટવામાં આવે. જો નિયમિત રીતે લપેટવામાં આવે તો બનતી ગૂંચળામય રચના, તો એ ગૂંચળામય રચનાને આપણે સોલેનોઇડ કહીએ છીએ. તેને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ કહીએ છીએ. તો એ જ અહીંયા સોલેનોઇડ બતાવવામાં આવ્યું છે. બંને બાજુ સોલેનોઇડ મૂકેલા છે. આ સોલેનોઇડ મૂકવા હોય તો મૂકી પણ શકીએ, ન મૂકવા હોય તો ન પણ મૂકી શકીએ. પરંતુ સોલેનોઇડ જે છે તે વિદ્યુત પ્રવાહની જે તીવ્રતા છે તેમાં વધારો કરી આપે છે, વિદ્યુત પ્રવાહની તીવ્રતામાં. અને તેના EMF પણ તમે 10મા ધોરણમાં ભણેલા છો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જે તમારે ચેપ્ટર આવતું હતું 10મા ધોરણમાં વિદ્યુત અને વિદ્યુત પ્રેરણ, કે જેની અંદર તમે EMF અને MMF વિશે સમજેલા છો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને મેગ્નેટોમોટિવ ફોર્સ. એટલે કે સોલેનોઇડનું કાર્ય એવું છે કે નિક્રોમના સળિયા ઉપર તાંબાના તારને નિયમિત રીતે લપેટવામાં આવે તો બનતી ગૂંચળામય રચનાને આપણે સોલેનોઇડ કહીએ છીએ. જ્યારે તેને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમાંથી EMF અને સોલેનોઇડ જે જગ્યાએ છે તે જગ્યાએ MMF ઉત્પન્ન થાય છે, મેગ્નેટોમોટિવ ફોર્સ, જેના કારણે એ પોતે ઇલેક્ટ્રોમેગ્નેટ બને છે, વિદ્યુત ચુંબક બને છે. હવે વચ્ચે આપણે જોઈએ તો એક પાઇપ છે, સરળ ભાષામાં કહીએ તો અત્યારે, કે જે એનોડિક સેલ અને કેથોડિક સેલને બંનેને જોડે છે, જેનું નામ છે સોલ્ટ બ્રિજ. અને જે બંને બાજુના નાળચા છે, એટલે કે બંને બાજુ જે ગેટ એના ખુલ્લા છે, તે બાજુ કેટોન પ્લગ લગાવેલા છે. કેટોન પ્લગ એટલે શું? કે એક નાનકડા બૂચ હોય કે જે પોતે કોટનથી કેટોન
એટલે કે અહીંયા આપણે કોટન તરીકે લેવાનું છે કે જે પોતે આપણે કપાસ જેને કહીએ છીએ કોટન કહીએ છીએ તેનું નાનકડું ત્યાં લગાડેલું હોય જેના કારણે ત્યાં થોડુંક શુદ્ધિકરણ થઈને ઇલેક્ટ્રોડ અંદરથી પસાર થઈ શકે. હવે અહીંયા આપણે દ્રાવણ જોઈએ તો જે ડાબી બાજુની જે આકૃતિ છે, ડાબી બાજુનું જે પાત્ર છે તેમાં ઝીંકનો સળિયો છે. તો અંદર દ્રાવણ પણ આપણે ઝીંકનો ક્ષાર જ લેવાનો, એટલે કે ઝીંકનો સળિયો છે તો આપણે અહીંયા જે દ્રાવણ લીધું છે તે આપણે ઝીંક સલ્ફેટ લીધું છે. તેવી જ રીતે સામેની બાજુ આપણે જોઈએ તો કોપર, તો કોપર માટે આપણે કોપર સલ્ફેટ લીધું છે. એટલે કે આપણે આ પણ વસ્તુ 10મા ધોરણમાં તમે ભણેલા છો કે જ્યારે કોઈ પણ ધાતુ પદાર્થ સાથે સલ્ફેટ અથવા ક્લોરીન એટલે કે ક્લોરાઇડ તત્વો મળે તો તે પોતે ક્ષાર બની જાય છે, ધાતુનો ક્ષાર. અહીંયા આપણે શું લીધું છે તો કે ઝીંક સાથે આપણે સલ્ફેટ લીધું SO4, એટલે કે ઝીંક પ્લસ SO4 એટલે ઝીંક સલ્ફેટ બની ગયું. તેવી જ રીતે સામે આપણે કોપર પ્લસ SO4 લીધું તો કોપર સલ્ફેટ બની ગયું. હા, આપણે ક્લોરાઇડ પણ લઈ શકીએ છીએ તો શું બની યાદ? ઝીંક ક્લોરાઇડ અને કોપર ક્લોરાઇડ. એટલે કે એવું જરૂરી નથી કે તમે સલ્ફેટ જ દ્રાવણ લઈ શકો છો, તમે કોઈ પણ ધાતુના ક્ષારવાળું દ્રાવણ લઈ શકો છો, પરંતુ જે ધાતુનો સળિયો છે તે જ ધાતુનું અંદર દ્રાવણ હોવું જરૂરી છે, એટલે કે તે જ ધાતુના ક્ષારવાળું દ્રાવણ. એટલે કે સરળ ભાષામાં સમજીએ તો કોપર છે અહીં, તો કોપર એટલે કે તાંબુ, તો કોપર હવે એનું આપણે સલ્ફેટનું પણ દ્રાવણ લઈ શકીએ છીએ, કોપર સલ્ફેટ. તો પછી આપણે સામે ઝીંક સલ્ફેટ જ લેવું પડશે. જો અહીંયા આપણે કોપર ક્લોરાઇડ લઈએ છીએ તો સામે આપણે ઝીંક ક્લોરાઇડ જ લેવું પડશે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હશે. તો હવે આપણે આગળ વધીએ કે આની રચના કેવી રીતે છે અને તેનું કાર્ય કેવી રીતે છે. બંધારણ કેવી રીતે છે એ તો આકૃતિમાં તમને બતાવી દીધું સરળ રીતે, પરંતુ આપણે થિયોરેટિકલ પણ સમજી લઈએ એક વખત. તો કે ગેલ્વેનિક ઇલેક્ટ્રોકેમિકલ સેલ, અહીંયા આપણે નામ જોઈન્ટ કરી દીધું છે કે galvanic electrochemical cell is an electrochemical cell that converts the chemical energy into a spontaneous redox reaction into electrical energy. क्या एक रेडॉक्स प्रक्रिया છે એટલે કે રિડક્શન પ્રક્રિયા છે. રેડોક્સ એટલે રિડક્શન અને ઓક્સિડેશન, આ બંને શબ્દોનું મિશ્રણ છે જેને આપણે રેડોક્સ કહીએ છીએ. રીડ એટલે રિડક્શન અને ઓક્સ એટલે ઓક્સિડેશન. હંમેશા એક જ એવી પ્રક્રિયા કે જેમાં રિડક્શન અને ઓક્સિડેશન બંને પ્રક્રિયા સાથે ચાલતી હોય તો તેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. જે પ્રક્રિયામાંથી ઓક્સિજન દૂર થતો હોય તો તેને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ, અને જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય તો તેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. અને એવી કોઈ પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં ઓક્સિજન પ્રક્રિયામાં ઉમેરાતો પણ હોય અને સાથે સાથે એ જ પ્રક્રિયામાંથી ઓક્સિજન દૂર પણ થતો હોય, તો આવી જે પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજનની આપ-લે થતી હોય, એટલે ઓક્સિજન ઉમેરાતો પણ હોય અને ઓક્સિજન દૂર પણ થતો હોય, તો આવી પ્રક્રિયાને આપણે રિડક્શન ઓક્સિડેશન પ્રક્રિયા, એટલે કે આનું શોર્ટ ફોર્મ આપણે કરીએ તો રિડક્શનનો RED અને ઓક્સિડેશનનો OX એટલે કે REDOX એટલે કે રેડોક્સ પ્રક્રિયા તરીકે આપણે આને ઓળખીએ છીએ. એટલે કે આપણે એક એવું સમજી શકીએ છીએ કે રેડોક્સ પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિજનની આપ-લે થતી હોય છે, એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને સાથે ચાલતી હોય છે. એટલે ઇલેક્ટ્રોકેમિકલ સેલ વિદ્યુત રાસાયણિક કોષ એક એવી રેડોક્સ પ્રક્રિયા છે કે જે પોતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આ સંપૂર્ણ વ્યાખ્યા છે તેની. હવે આપણે નીચે સમજીએ તો કે આપણે પહેલાં જ સમજી ગયા કે તેમાં બે સેલ છે,
એક બાજુ ઝિંકનો સેલ આપેલો છે અને એક બાજુ કોપરનો, બરાબર. એટલે કે ગેલ્વેનિક ઇલેક્ટ્રોકેમિકલ સેલ ઇઝ મેડ અપ ઓફ 2 હાફ સેલ, અડધા સેલના બનેલા છે, જેમાં એક એનોડ છે અને બીજો કેથોડ છે. એનોડ ઉપર આપણે ઝિંકની પ્લેટ જોઈ હતી, બરાબર, અને કેથોડ ઉપર આપણે કોપરની પ્લેટ જોઈ છે. તેવી રીતે અહીંયા બંને અડધા સેલ બને છે. એક છે એનોડિક સેલ અને બીજો છે કેથોડિક સેલ. આનાથી આગળ સમજીએ તો કે આ જે પણ રિએક્શન પ્રક્રિયા છે એ રેડોક્સ ઉપર આધારિત છે, એટલે કે રિડક્શન ઓક્સિડેશન ઉપર, બરાબર. ઓક્સિડેશન ક્યાં થાય છે તો કે ઓક્સિડેશન ટેક પ્લેસ એટ એનોડ, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એ એનોડ ઉપર થાય છે, જ્યારે રિડક્શન એટ કેથોડ, રિડક્શન પ્રક્રિયા જે હશે એ કેથોડ ઉપર થતી હશે. એટલે કે એનોડ ઉપર જે હશે એમાં ઓક્સિજન ઉમેરાતો હશે, ઓક્સિજન ઉમેરાતો હશે. ક્યાં ઉમેરાતો હશે? હવે એનોડ પરની કઈ જગ્યા છે તો તે આપણે જોઈએ તો કે એનોડ પર અહીંયા જે ઝિંકની પ્લેટ લાગેલી છે, તો ઝિંકની પ્લેટ જે છે તે જગ્યાએ શું થશે તો કે ઓક્સિડેશન થશે. એટલે કે ઝિંકની જે પ્લેટ છે તેની ઉપર ઓક્સિજન ઉમેરાતો હશે, જ્યારે કોપરની જે પ્લેટ છે તે જગ્યાએ શું થતું હશે તો તેનું રિડક્શન થતું હશે, બરાબર. એટલે કે કોપરની પ્લેટ જે છે તેનું રિડક્શન એટલે કે તેમાંથી ઓક્સિજન દૂર થતો હશે. હવે આપણે આગળ સમજીએ તો કે તેનું વર્કિંગ કેવી રીતે છે તો કે ઝિંક રોડ જે છે તે કન્ટેનરની અંદર આપણે પૂરેપૂરો ડૂબાડેલો છે, બરાબર. વિથ કોપર સલ્ફેટ સોલ્યુશન હીટ વિલ બી પ્રોડ્યુસ. જ્યારે હવે આપણે સમજીએ તો અહીંયા શું થાય છે કે ઝિંક જે છે એને કોપર સલ્ફેટ સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરાવીએ છીએ તો સામે જે છે કે ઝિંક સલ્ફેટ અને કોપર, આવી રીતે કોપર શું થાય છે ત્યાં ડિપોઝિટ થાય છે. આ પ્રક્રિયા આપણે સંપૂર્ણપણે આગળ સમજીએ તો તમને પૂરેપૂરી માહિતી મળી રહેશે કે રિએક્શન જેમ સ્ટાર્ટ થાય છે તેવી જ રીતે ઝિંકનો જે સળિયો છે તે તરત ઇરોડ થશે. ઇરોડ એટલે તેનું ખવાણ થવાની શરૂઆત થશે, કારણ કે તે નેગેટિવ પ્લેટ છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવું કે જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ ચાલતી હોય, એ પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ હોય, ઇલેક્ટ્રો એમ્બેઝિંગ હોય, ઇલેક્ટ્રોકોઇનિંગ હોય, પેઇન્ટિંગ હોય કે ઇલેક્ટ્રોપ્લેટિંગ હોય કે ઇલેક્ટ્રોકેમિકલ આપણે જે ભણી રહ્યા છે, દરેક પ્રોસેસની અંદર એ પોતે નેગેટિવ પ્લેટ જ હંમેશા ઇરોડ થતી હોય. એ છે એનોડિક પ્લેટ અહીંયા, કે જે પોતે ઝિંક રોડ વુડ ગેટ ઇરોડેડ, એટલે કે ઝિંકની પ્લેટ જે છે ઇરોડ થશે અને એ બાજુથી જે પણ પાર્ટિકલ્સ હશે બધા કે બાજુ જશે તો કે કોપરની તરફ જશે. એટલે કે હવે જે અંદરનું જે સોલ્યુશન હશે એ શું થવા માંડશે? ગરમ થવા માંડશે. આ પ્રક્રિયા દરમિયાન આપણે અંદર થર્મોમીટર પણ મૂકીને આપણે ચેક કરી શકીએ છીએ કે તેનું ટેમ્પરેચર કેટલું પહોંચી રહ્યું છે. હવે આ જે પ્રક્રિયા થતી હશે તે દરમિયાન જ it would be useful to be able to convert this chemical energy to electrical energy. એટલે કે આ ઘણું યુઝફુલ રહેશે આપણી માટે કે કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવા માટે. આ જે આખી પ્રક્રિયા છે, બરાબર, તેના કારણે તેને આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંયા જે રેડોક્સ પ્રક્રિયા જે છે તેને આપણે સમજીએ તો કે ઝિંક જે છે એટલે કે સોલિડ છે, કોપર સલ્ફેટ એ એક્વેસ સોલ્યુશન છે જેને તમે સંજ્ઞા AQ, કારણ કે એ પોતે એક દ્રાવણ છે, લિક્વિડ સોલ્યુશન છે, બરાબર, જેના કારણે બટ આ એસિડ બેઝ અને સોલ્ટ જે પણ હોય છે તેને આપણે લિક્વિડ જે કન્ટેન્ટ હોય છે પરંતુ તેને આપણે એક્વેસ સોલ્યુશનથી ડિનોમિનેટ કરીએ છીએ. જ્યારે તેનું રેડોક્સ પ્રોસેસ થવાથી કોપર પાસેથી ઓક્સિજન દૂર થઈ જશે અને કોની પાસે ઉમેરાશે? ઝિંક પાસે. તો સલ્ફેટ કોપર પાસેથી દૂર થઈ જશે એટલે કે CuSO4 છે ત્યાંથી સલ્ફેટ દૂર થઈ ગયો અને સલ્ફેટ ઝિંક સાથે ઉમેરાઈ ગયો, તો ઝિંક સલ્ફેટ થઈને કોપર છૂટો પડી જાય છે. હવે આ જ પ્રક્રિયા અહીંયા ઉપર આપણે લખેલી છે કે ઝિંક જે છે સોલિડ છે, CuSO4 એક્વેસ સોલ્યુશન છે, જેની પૂરેપૂરી પ્રક્રિયા એટલે કે સલ્ફેટ જે હતો કોપર પાસે હતો, SO4 જે કોપર સાથે હતો એ SO4 ઝિંક સાથે જતો રહ્યો, જેના કારણે ZnSO4
પ્લસ Cu. હવે આ રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ઇલેક્ટ્રોન કેવી રીતે થાય છે તેની માટે એક 10th સ્ટાન્ડર્ડનું થોડુંક બેઝિક એક નેક્સ્ટ લેક્ચરમાં તમને સમજાવીશું. હવે આ આયોન્સ જે પણ છે એ સલ્ફેટ આયન ઝિંક સાથે જ કેમ પ્રક્રિયા કરી તો તે આપણે સમજીએ. તો તેની માટે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે ઝિંક છે તેની સાથે કોપરના 2 ઇલેક્ટ્રોન છે. તો ઝિંક જે છે તેની સાથે કોપરના જે ઇલેક્ટ્રોન હતા તે સામે જઈને +2 ઇલેક્ટ્રોન જે પણ હતા કોપર 2+ એ કોની સાથે પ્રક્રિયા કરી લીધી? સલ્ફેટે ઝિંક સાથે. એટલે કે જે સલ્ફેટ હતા SO4 જેને આપણે અહીંયા નીચેના જે સમીકરણમાં સેકન્ડ ઇક્વેશનની અંદર આપણે જોઈએ તો 2+ તરીકે લખેલું છે. તો એ 2+ ને આપણે SO4 તરીકે ગણીએ તો ફરીથી ઉપરનું સમીકરણ બની જશે. તમે જોઈ શકો છો કે Zn + Cu2+, તો 2+ ની જગ્યાએ આપણે SO4 લખી શકીએ છીએ. તો સામે ફરીથી શું થઈ જશે તો કે Zn2+ એટલે કે SO4 + Cu. હવે જે Cu છે પાછળ કોપર એનું ડિપોઝિશન કરવાનું. ડિપોઝિશન એટલે કે ડિપોઝિટ એટલે કે નીચેની તરફ ભેગો થાય છે. નીચેનો આપણે સમજીએ તો કે આ 2 ભાગમાં થાય છે. એક છે ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન રિએક્શન કેવી રીતે થયું તો કે ઓક્સિડેશન સમજીએ તો કે ઓક્સિડેશનમાં કેવું થયું તો કે ઝિંક જે છે એમાં શું હતું તો કે Zn2+, પરંતુ એણે 2 ઇલેક્ટ્રોન માંગ્યા છે. હવે આ ઇલેક્ટ્રોન માંગવા અને આપવા એટલે કે ડોનર અને એક્સેપ્ટર આ શું છે એ તમે 10મા ધોરણમાં સમજેલા છો. પરંતુ આનો જે એક બેઝિક ખ્યાલ છે એ ફરીથી તમને નેક્સ્ટ લેક્ચરમાં તમને 10માનું થોડુંક બેઝિક નોલેજ આપી દઈશું. તો ઝિંક કે જે Zn2+ એટલે કે જે આ SO4 જે આપણે 2+ લઈએ પરંતુ SO4 એણે લીધા કોની પાસેથી તો કે કોપર પાસેથી. એટલે કે એ પોતે એક પ્રકારે આપણે કહીએ છીએ કે કોકની પાસેથી આપણે કંઈક વસ્તુ લઈએ તો આપણે દેવામાં આવીએ. તો તેવી જ રીતે આ જે ઝિંક છે તેણે શું કર્યું તો કે SO4 લીધા. હા, તો SO4 લીધા તો 2+ થયા એને, પરંતુ રિયલમાં તો એ માઇનસમાં ગયો ને, એટલે કે દેવામાં, જેના કારણે +2 ઇલેક્ટ્રોન માઇનસ એટલે કે 2 ઇલેક્ટ્રોન એની પાસે શું થઈ ગયા? માઇનસ થઈ ગયા. જ્યારે કે કોપર પાસે શું છે તો કે કોપર 2+ છે બરાબર, પણ એણે 2 ઇલેક્ટ્રોન આપી દીધા, પરંતુ રિયલમાં તો એ પોતે પ્લસ છે એટલે આગળ પ્લસ છે અને પાછળ શું થઈ ગયું? માઇનસ એટલે કે પોતે કોપર થઈ ગયું. આવી જ રીતે બીજી અહીંયા પ્રોસેસ બતાવી છે કે જે તમને ફક્ત નોલેજ માટે છે કે કોપર એનોડ અને અહીંયા Ag એનોડ. રાઈટ સાઈડ તમે જુઓ, પહેલામાં કેવું હતું? ઝિંક હતું એનોડ તરફ અને કોપર ક્યાં હતું? કેથોડ તરફ. જ્યારે અહીંયા તમે જોશો તો કોપર છે ક્યાં? એનોડ તરફ અને Ag એટલે કદાચ તમને ખબર હોય તો Ag એટલે સિલ્વર થાય. Ag આપણા આવર્ત કોષ્ટકની અંદર એક સંજ્ઞા છે જે કોની સંજ્ઞા છે? સિલ્વરની. એટલે કે Ag એટલે સિલ્વર થાય કે જે કેથોડ ઉપર છે. એટલે કે કોપર ઉપર આપણે કોનો ઢોળ ચડાવીએ તો કે સિલ્વર, એવી રીતની વાત થઈ જાય. તો અહીંયા રાસાયણિક પ્રોસેસ કેવી રીતે થશે તો કે જુઓ તમે અહીંયા તો કે અહીંયા આપણે કોપર ક્લોરાઇડ પણ નથી લીધું કે કોપર સલ્ફેટ પણ નથી લીધું, પરંતુ શું લીધું છે તો કે કોપર નાઇટ્રેટ NO3 ટ્વાઇસ. એવી જ રીતે સામે શું લીધું છે? સિલ્વર નાઇટ્રેટ. શું લીધેલું છે આપણે? સિલ્વર નાઇટ્રેટ. હવે આ બંને વચ્ચેની પ્રક્રિયા અહીંયા તમે ઉપર જોશો તો તમને ડિજિટલ વોલ્ટમીટર બતાવેલું છે કે 0.46 વોલ્ટ. ઓકે, એટલે કે અહીંયા સુધીની તમને પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ કેવી રીતે કાર્ય કરે છે, તેની રચના કેવી છે. ઇલેક્ટ્રોકેમિકલ સેલ કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, કે જેમાં એક તરફ એનોડ હોય છે, એક તરફ કેથોડ હોય છે. અને આ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા પણ કહીએ છીએ. કારણ કે રેડોક્સ પ્રક્રિયા કેમ? કારણ કે આમાં રિડક્શન અને ઓક્સિડેશન આ બંને પ્રક્રિયા એકસાથે ચાલતી હોય છે. એટલે લેફ્ટ તરફ રિડક્શન ચાલતું હોય છે તો રાઈટ તરફ ઓક્સિડેશન ચાલતું હોય છે. હવે તેના યુઝ જોઈ લઈએ આપણે. તો કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ કે જેનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ તો કે હીટર, ફેન, ગીઝર, આ દરેક જગ્યાએ કે જે જગ્યાએ આપણે રાસાયણિક ઉર્જાનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરતા હોઈએ છીએ. પહેલાંના જે વાહનોની ગાડીઓ હતી તેમાં પણ આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલનો જ આપણે ઉપયોગ કરતા હતા. થેન્ક યુ.